કડીના રસ્તા કે કડીની દુર્દશા? છેલ્લા 2 વર્ષથી કડીના નાગરિકો ખાડા અને ધૂળથી પીડાઈ રહ્યા છે. આ શહેરના રસ્તાઓ પર ચાલવું એટલે મોતને આમંત્રણ આપવું. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા, પીડબ્લ્યુડી વિભાગ અને સરકારના પેટનું પાણી હલતું નથી. કડીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જાતે સરકારી અધિકારીને ફોન કર્યા, પણ અધિકારીઓ જવાબ આપતા નથી. આ તે કેવું તંત્ર છે? પ્રજાના પ્રતિનિધિઓને જ સરખો જવાબ નથી મળતો, તો સામાન્ય નાગરિકોની શું દશા થતી હશે? 1 મિનિટ માટે વિચારો, આ અધિકારીઓ કોના પગાર પર જીવે છે? પ્રજાના ટેક્સના પૈસા પર. અને એ જ પ્રજાની સુવિધા માટે કામ કરવાની વાત આવે ત્યારે અધિકારીઓ ફોન ઉપાડતા નથી, કાં તો ગોળ ગોળ જવાબ આપે છે. અરે શરમ આવી જોઈએ તમને. કડીને કોના નસીબ પર છોડી દેવામાં આવ્યું છે? શું આ શહેરની પ્રજાના પૈસા પર અધિકારીઓની મનમાની જોવા માટે જ બન્યું છે? આ અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી થશે? શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી જ તમારી આંખો ખુલશે? હવે તો કડીની જનતામાં પણ ચર્ચા છે કે આવતી ચૂંટણીમાં આનો જવાબ જરૂર આપવો પડશે. જનતા તમારી બેદરકારીનો હિસાબ જરૂર લેશે. જાગો સરકાર જાગો,